નથી. ટીવી બહુ જરૂરી છે, પણ ટીવીનો ઉપયોગ તો કોઈક કથા સાંભળવામાં, જોવામાં, કોઈ સારા પ્રોગ્રામો. બાકી તો જે અટાણો ઉપયોગ થઈ રહ્યો છે ને એ આ દેશની સંસ્કૃતિને ખતમ કરી નાખશે. ભગવાન જાણે. ઓહો, ગામડામાં તો એટલું બધું ઘેલું લાગ્યું છે કે નલિયા ન બદલાવે ને ટીવી લીએ. બોલો, અરે નલિયા બદલાયું. ખપાટુમાંથી ખીપા હોહરવા કાઢ્યા હોય એરિયલના, અને આખું ઘર બેઠું હોય ફિલ્મના ગીતો. આપણે ઘીરે જાય કોઈ પાણી નથી પાતું ભાઈઓ. આ ટીવી ઠેકાણે મારે ક્યાં તારો માસીનો દીકરો થાય છે? અમે તારા માસીના દીકરા, હગ્ગા માસીના દીકરા જઈએ. પૂછીના પૈસા લઈને તારા લગ્નમાં આવ્યા હતા ઈ સહીએ, હજી નથી ભરી ગયા ઈ સહીએ. અમને ઘૂંટડો પાણી પાક ઓગધી કાયમ આવશું. આ પરિસ્થિતિ થઈ ગઈ છો મિત્રો. આમાંથી ઓઘો હલી ગયો છે. આમાંથી જેટલા પૂરા બચાવાય ને એટલા બચાવી લેજો, બસ. બીજું કાંઈ ન થઈ શકે. જેટલા આ તો સમયનું કામ કરે છે. હું તમે કઈ અટકાવી ન શકીએ, પણ એમાંથી ડાયવર્ઝન કાઢીને નીકળી તો જાય કે નહીં? એટલું તો કમસે કમ કરીએ. ભલે જે જગતમાં થતું હોય એથી 5 નામ પરમાત્માના લઈ અને દીકરાના સંસ્કૃતિના. અને આજે કેટલા કીર્તનો ગવાય છે. બહુ સારા કીર્તનો ગવાતા હતા. આજ ભાગવતમાં, રામાયણમાં, સાતમ આઠમના તહેવારોમાં હારા માણાના ફળિયામાં બેનું રાહડા લેતી ને, એ અદ્ભુત રાહડા હતા. જબરજસ્ત રાહડા હતા. એમાં ભાઈ બહેનનો પ્રેમ હોય, બાપ દીકરીનો પ્રેમ હોય, રામ સીતાના ગીતો હોય, કૃષ્ણ રાધાના ગીતો હોય. કેવા ગીતો ગવાતા. એક લોકગીત મને ગમે છે ભાઈ બહેનના પ્રેમનું, આપણે ત્યાં ગવાતું કે ભાઈની વાવેલ એ તુંબડી રે, મારા વીરની વાવેલ તુંબડી, ભોજાઈ નાસી તેલ નીર વાલી જામ, તુંબડી સાડલ તેલની, તુંબડી વાલા વીરની. સીતલ નીર વારી જામ, તુંબડી વાલા વીરની, ભોજાઈ ના સીતલ નીર વારી જામ, તુંબડી વાલા વીરની. આ તુંબડી મારા ભાઈએ વાવી છે, મારી ભોજાઈએ એમાં પાણી પાયું છે. શું પ્રેમ! અદ્ભુત ગીતો છે આપણા પ્રાચીન. અને પછી શું કે છે? કે તુંબડી વેલો હાલિયો વીરા, તુંબડી વેલો હાલિયો, અને હાલિયો પિયર વાટવારી જામ, તુંબડી વાલા વીરની, તુંબડી વેલો હાલિયો વીરા, તુંબડી વેલો હાલિયો, હાલિયો પિયર વાટવારી જામ, તુંબડી વાલા વીરની, તુંબડી વેલો હાલિયો વીરા, તુંબડી વેલો હાલિયો, હાલિયો પિયર વાટવારી જામ, તુંબડી વાલા વીરની, હાલિયો પિયર વાટવારી જામ, તુંબડી વાલા વીરની. આ બધા લોકગીતો જાળવી રાખવા જેવા છે, કીર્તનો જાળવી રાખવા. હરિ તારા 6000 નામ, કિયા નામે લખવી કંકોત્રી. હે, આ બધા બહુ સારા આપણા કીર્તનો હતા. એ જાળવી રાખવા જેવા છે. જેટલા જલવાય એટલા, નહીતર તો સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. જેટલું બચે એટલું બચાવી લેવું. હવે આ હાલડાની વાત કરી. હાલડા અટણ સાંભળવા કાન માન્ય દુઃખ બહુ થાય છે, બહુ દુઃખ થાય છે. એક બાઈ પોતાના પતિને કીધું, હાંભળ્યું શબ્દ આપણો બહુ સારો સૌરાષ્ટ્રનો, કેવો સરસ છે. 15 પુરુષો ઉભા હોય ત્યાં જઈને કોઈ સ્ત્રી એમ કે હાંભળ્યું, એટલે એનો વરજ જવાબ આપે. બોલો, હાંભળ્યું તો 15 હોય. કેવો બધાનો શબ્દ છે. 15 સ્ત્રીઓ ઉભી હોય, 50 બાયું બેઠી હોય, જ્યાં પુરુષ એમ કે હાંભળ્યું હોય ને વહુ જ જવાબ આપે, હા હાંભળ્યું, શું કામ છે? જો તરત જ જવાબ મળી જાય. એટલે સ્ત્રીએ પોતાના પુરુષને કીધું, હાંભળ્યું શું કરો? તો કે ઓહરી કોઈ થાંભલીને ટેકે ઘડીક બેઠો, કે ઘડીક ઘરમાં ગુડાવો, કે ઘરમાં આવો તો ઘરમાં ગયા, શું છે આ છોકરાને સાનો રાખો? મારાથી સાનો રહીએ તો નથી, એમાં વાહડા ફાડી નાખવા. ઘડીક બાઘડા થાવ તો હમણાં હુઈ જાય. 52 વર્ષનો બાઘડો થયો, કેવો ભૂંડો લાગ્યો છે.
તેજીને આ બાયું હાલડા ગાય હુડુડુડું હુજા તારો બાપ બાઘડો આવ્યો. પણ મને તો હજી વિચાર થાય કે આ બાઘડા જેવું પ્રાણી ક્યાંય તમે ભાળ્યું? બાઘડો છે જ નહીં તો આ આવ્યો ક્યાંથી? આ અને બાઘડો હોય તો બાઘડો બુદ્ધિ વિનાનો છે કે 3.5 મણની માં મૂકીને છોકરાને ખાય? બાઘડો એટલે બા ઘડ્યો, બાનો ઘડ્યો બાઘડો. બાઈએ કીધું કમાડાડો ગયો ને ઈ બાઘડો આવ્યો. આ હાલડાની પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ છે. પણ જીજાબાઈ શું કીધું છે? આ હાલડું લાંબુ છે એટલે એની છેલ્લી કડી સાંભળજો. શું કે છે કે હુઈ જાને એ મારા કેસરી રે તારું હિન્દુવાનું જુએ વાટ રે, હિન્દુસ્તાન જુએ તારી વાત. પછી જાગી વેલો આવજે વીરા, પીલું માન લોહીનું લેવા. જાગી વેલો આવ્યું બાલુડા, માને હાથ ભેટ બંધાવા. આ જનની, આ દેશના ધર્મને બચાવનાર ભારતની આર્ય શક્તિ છે. પણ મારે એક પ્રસંગ કેવો છે આપણે હવે. હું જયારે અહીં આવ્યો ને ત્યારે ભાગવત સપ્તાહમાં એક દરવાજો વાંચ્યો, સુદામા દ્વાર. બહુ સરસ છે, જબરજસ્ત ભાગવતનું આ પાત્ર છે. ભારત વર્ષનું જબરજસ્ત આ પાત્ર છે. મારો કહેવાનો અર્થ મિત્ર એડા કીજીએ કે સોચે પીર ફकीर, उस तन में कांटा लगे तो उस तन में हो पीर. मित्र एड़ा कीजिए जे ढाल सरीखा होय, सुख में तो पीछे रहे અને દુઃખ में आगे होय. મિત્ર છે બીજી માં છે હો. દિલની વાત તમે કા માને કહેશો અને કા તમારા ભાઈબંધને કહેશો. ભાઈ મિત્રતા તો આ દેશમાં, એટલે મારે એક વાત કહેવી છે કે જાનું મન અંદર પેશ કરીને હું દુઃખમાં ભાગ્યો થા. ભાગ્યો થાવ રે, કોઈના દુઃખમાં ભાગ્યો થાવ. પણ બની શકે તો શાંતિ કરું ન કરું ને આસુડે નામ બતાવો ઉપાય કોઈ એવો, થાવું દુઃખે ભાગ્યા જેવો. બતાવો ઉપાય કોઈ એવો, થાવું દુઃખે ભાગ્યા જેવો. જન્મને અંદર પેશ કરી અને હું દુઃખમાં ભાગ્યો થાવ, અને બની શકે તો શાંતિ કરું નકર ઉને આહુડે નાવ. માણા નથી કહેતા રોવા તો હોય કે ન હોય? રોવા. આપણી સ્તુતિ જે છે માતાજીની, એમાં એક કડી બહુ સરસ છે. શું કે છે કે હોય ભલે દુઃખ મેરું સરીખું માં. સુપ્રસિદ્ધ આ સ્તુતિ છે. તો રંજીએ નો ના મને થાવા દેજે. હોય ભલે દુઃખ મેરું સરીખું, રંજીએ નો થાવા દેજે. પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે. હે જગજનની હે જગદંબા, માત ભવાની મને શરણે લેજે. માત ભવાની શરણે લેજે. હે જગજનની હે જગદંબા.
શક્તિ દે માં મને ભક્તિ દેજે દુનિયાના દુખડા સહેવાની શક્તિ દે માં ભક્તિ દેજે આ દુનિયાના દુખડા સહેવાની શાંતિ દુર્લભ માતાના ચરણમાં શાંતિ દુર્લભ કે માતારા ચરણમાં હે જગ જનની મને ખોળે લેજે હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગજનની હે જગદંબા હે જગજન બે આંસુ દેજે બે આંસુ તો દે રોવા રોવા આહું હોય કે ન હોય આપણા કરતા બહેનોમાં જમા પાસું છે તમે જો આપણે પુરુષો છે હામ હામાં ડોરા કાઢશું આ બાયુ હામ હામી ઓળખાણ કાઢે જો આપણામાં એટલો ફેર છે એટલું નહીં તમે જોજો ગામડા તમારા ગામમાં જ કાલા ખતરો કહો કોઈ શ્રીમંતને ઘરેથી બાય હોય કોઈ ઝૂંપડામાં ગરીબ બાય હોય એ હામા હામી ચોકમાં મળે પછી વાતું કરે ઓલું શ્રીમંતને ઘરેથી બાય એમ કે બેન આમ તો મજામાં ને તો ઓલી ગરીબ રોવા માંડે અરે બેન મજા નહીં મૂકી દે અમારે તો હા હો તો ઓલી સુખી રોવા માંડે અરે રે બેન હું થયું તો તારે રોવા લાગે હામ હામી આપણે રોવાય ન લાગીએ આપણે એમ કહીએ કે મોસમ હારી હતી તો મોસમ ફગી ગઈ તું ઓમ જોગો હતો એ જોગો હતો બરાબર બરાબર રોવા ને બે આંસુ દેજે આ રોવા લાગે છે બેનો હામ હામી હા એમાં મોટું તમે જો કોઈ પણ માણસ દારૂ પી પીને મરી ગયો ને પછી આ બાયુ ખરખરે જાય એટલે શું કે ખબર આખી જિંદગી બિચારા દારૂ પીધો પણ માપમાં જો હારું હારું ગોતી ગોતીને કીએ જુગાર રમી રમીને મરી ગયો હોય તો આ બાયુ ખરખરે જાય એટલે એમ કે આખી જિંદગી જુગાર રમ્યા પણ નીતિથી હવે આને નીતિ ને જુગાર ને કઈ બને કરું પણ ગુણ છે હારું હારું ગોતી ગોતીને કે હા આ ખરખરાની વાત આવી ને કહું આ ખરખરા પેલા લોકી કરતા લોકી નીકળી ગઈ હારું છે ને કે એમાં ગોટા બહુ થતા હા ખરેખર એક મારા અનુભવની વાત કરું તમે 10-12 જણા ગામડે ખરેખર ગયા આ ખરેખર જોક્સ નથી હકીકત જો એ ફાલિયા ઓઢ્યા ઊભી બજારે હો હો કરતા ઉપડ્યા બરાબર બજાર વચ્ચે માંડવીનો ખટારો ભરાય તે 3-4 આનીકોર તીર્યા ને 4-5 આનીકોર તીર્યા એ પાસા ભેલા નો છે નોખી નોખી બજારું લીધી હવામાં એક જણો મને કે અવાજ કાં ઓછો થઈ ગયો હું તો અડધો ઘેરો નોખો પડી ગયો ને એટલે મેં વળી આમ ફાલ્યું હું શું કર્યું તો 3-4 જણા નોથારા જતા હતા આમ એ મેં કીધું આમ જવાનું આમ એ તો આખી બજાર મંડી દાંત કાઢવાનું ઊભી બજારે ભૂંડા લાગ્યા ત્યાંથી આ તો સારું થયું બહુ સુધારા થવા માંડ્યા હો 10-12 જણા મોટરમાંથી ઉતરીને એક છોકરાને કીધું 10-12 જણાને કે ઓલા ભાઈ ગુજરી ગયા ઘર જોયું છે ઘર નો જોયા ને ખરખર આવે સસ્તામાં સસ્તા ખરખરા હતા બોલો બળદના હાટા કરવા જાય ને હાટું હદરે નહીં હાલો ને તરીકે આપણે લોકી કરતા આવીએ વાગ્યા છીએ હાટું હદરે નહીં ખરખરે જાય વા હવે ત્યાં એને તો દે એટલું જ કરવું ને બાકી તો રોટલા ની શાક ઓલા બધા કરે તે થાય ને અને એમાં ઈ ઘર પાડ્યું ને 10-12 જણા 10-12 વર્ષના છોકરાને કે ભાઈ ગુજરી ગયા ઘર જોયું તે તો કે મોરે હેલે તરીકે અમે લોકી લોકી કરતા કરતા હેલે આવીએ અમે ઘર ભાડ્યું નથી છોકરો કે મેં ઘર ભાડ્યું તમારે એની ખરખરે જાવ ને તો કાંક મારી પાસે આવી આવો એ 10-12 વર્ષનો છોકરો આગળ અને આ 10-12 જણા વાહ ફાલિયા ઓઢીને હો હો કરતા રસ્તામાં છોકરાને વિચાર આવ્યો કે મારા સાહેબને કહેતો આવું શાક પછી લાવી દે તમને તો એ છોકરો જે ડેલીમાં ગયો એ ડખો આ વાહો વાહીને ડેલીમાં સાહેબને ઘીરે સાહેબનું આખું ઘર બારું નીકળી ગયું ક્યાં અમારે ઘરે કોઈ મર્યું જ નથી અને આ ઘોને કોણ લેવું અહીંયા ફાળિયા ઊંચા કરીને છોકરાને કે તઈ ક્યાં જવાનું છે અહીં ઘર તો બતાડ છોકરો કે ઓઢો પાછા ફાળિયા માથે ઉનકો પરવાડે છે એટલે આ તો બહુ સારું થયું નીકળી ગયું આ બધું કેવા ભાઈ ખરખરા 6 મહિના સુધી ખરખરા હાલતા એક જણો કાપડા વેચવા ગયો ગામડામાં લ્યો કોઈ કાપડા બજારમાંથી એક બેન ડેલી ઉભેલા એને કીધું ભાઈ કાપડા મારે લેવા હાલ એટલે કાપડાની ભારી બંધી ગયો બિચારો ઓહરીમાં એટલે કાપડાના કલર પસંદ કર્યા કાપડા એ યુગમાં વેચાતા ને એટલે 2-4 કલર આમ નોખા પડ્યા એમાં કોક 10-12 જણા ખરખરે આવે લોકી સંભળાણી સમજ્યા
એટલે કાપડિયાને કીધું ભાઈ ભારી પાછી બાંધી લે ઓલી બાઈ કહે તો કે કાં તો કે હું તો મોનો શેડો લઈ થાય અને બધા વાડીએ ગયા છે ને કોઈ પાણી પાય એમ નથી અને ડાયરો બાર ગામનો આવે ખરખરે એ તું પાણીનો લોટો ભરીને ડેલી ઊભો રહે અહીંયા. કાપડીઓ કે કરી ભાઈ આ તો અને બીજા કાપડાની ભારી બાંધી આ તો ડાયરો આમ મંડ્યો અવાજ ધીરો આમ નજીક સંભળાવા અને ભારી ખૂણા મૂકીને લોટો ભરીને બિચારો તૈયાર થયો. બાઈ મોનો શેડો લીધો ને આને વળી આ વળી પાછા ઘડીકમાં સાના રે એની ખોટા રોવે ને રોવે બહુ રોવે હો. હાથો રોતો ને તો શબ્દ જ ન સંભળાય તો ડૂમા ભરાઈ જાય પણ રાગે સડાવે ને સમજો આ ખોટો હાવ ખોટો ખોટા સાનારીએ ની એટલે કે બાપા સાનારીઓ તો મને પાણા લાવો કૂટવા પાણા તારે કૂટવા પાણા જોઈ ખબર તો ખટારો ઠલવી રાખતા અહીંયા અગાઉથી. બીજાને વળી કે મને અફીણ દ્યો અફીણ બંધાણી મળતું નથી તને ક્યાંથી લાવી દેવું અહીં. એ માન સારા રાખીને જ્યાં ઓહરીને બેઠો ને બાઈને સાની રાખીને બીજો કાપડીઓ તો થાકી ગયો. ઓલા મહેમાન આવે એને કે આ તારવાર કરે ત્યાં ગરદણી દીશે એટલે પૂછ્યું કેટલા દી દવાખાને રહ્યા ને કઈ ઘેરેલી આવ્યા. ઓલો કે કોણ મર્યું એ જ ખબર નથી અહીંયા. અહીં ભાભો ઉપડી ગયા ડોહીમાં ઉલર્યા હરામ મને ખબર હોય તો હું તો કાપડા વેચવા આવ્યો ને હલવાનો જા ભારી બાંધી મારી છે અને પ્રતિજ્ઞા કોઈ દી આ ગામમાં આવવું નહીં. એટલે આ સુધારા બહુ હારા થઈ ગયા. હા વેલા મોડા ત્યાં ખરા પણ કહેવાનો મારો અર્થ છે કે રોવાને બે આંસુ દેજે. મુખ્ય વાત ઉપર આવું છું મારા રોવા તો એક ની જન્મનો અંદર પેશ કરી અને હું દુઃખમાં ભાગ્યો થાવ બની શકે તો શાંતિ કરું ન કરું ઉને આહુડે નાવ બતાવું પાઈ કોઈ એવો થાવું દુઃખે ભાગ્યા જેવો એવો ઉપાય. હવે સાંભળજો શું કે છે કે શ્રવણ પડ્યું જાવા એવું મારો રામ ગયો વનવાસ રે મારો પ્રાણ ગયો વનવાસ. એ જ શ્રવણ પડ્યું જાવા એવું મારો રામ ગયો વનવાસ રે મારો પ્રાણ ગયો વનવાસ. દશરથ રાજાએ એ જી પ્રાણ છોડ્યા એને છોડી જીવાની આશ બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામ ને જેવો બનુ બાપ તો બનુ એવો હતો રાજા રામ ને જેવો. પિતા બનુ તો રામ ને જેવો હતો કે વચનના શબ્દો સાંભળીને ખોલિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા. બાપ બનુ તો એવો બનુ અને મિત્ર બનવું તો કેવું બનવું એનો પ્રસંગ સાંભળજો. મિત્ર તો દુઃખમાં ભાગ લે એને ઘણા માથે મિત્ર 100 મળે તાલી મિત્ર અનેક પણ જેમાં સુખ દુઃખ વારીએ 100 લાખન મેં એક. નકર તો ઘણા નથી કહેતા કે અમારું કામ પડે તે ઉઘાડે પગે વહી આવજો એટલે પગરખા પહેરીને આવીને તને વાંધો હું નહીં. પેલા ઉઘાડ પગો થા તું એમ આશીર્વાદ પેલા ઉઘાડ પગે વયું આવજે મારે ઘેરે ઉઘાડ પગો સાથે દી આવજે એમ. અને માનો કે આપણે ઉઘાડ પગા થયા ઉઘાડ પગા પછી આપણે એને ઘેરે જઈને કહીએ કે 100 રૂપિયાની જરૂર છે તો માથું માગી લે પણ એ નથી તો માથાનો મુરબો થાય કઈ આથણું કરીને બરણી ભરાય કઈ ભલા માણા. હા હા ગજબના માણા હો. એક જણાને કે 100 રૂપિયા ઉછીના જોઈશ તો હું તમને બરાબર ઓળખતો નથી. ઓલો કે બલાભાઈ ઓળખે કોઈ દેતું નથી તમે ઓળખતા નથી ઓળખે ઉભા દેતું નથી. એમાં એક જણાને કીધું 100 રૂપિયા ઉછી ના જોઈએ તો લઈ જાઓ એટલે કે એમ કરો 50 રૂપિયા લઈ જાઓ તો તમારી જરૂરિયાત જેટલી હોય એટલી લઈ જાઓ ને ભાઈ આ લ્યો હું તો 100 દેવા તૈયાર છું તમારે 50 હોય તો 50 લઈ જાઓ. 50 રૂપિયા લઈને વયો ગયો ને પછી 1 વર્ષથી પછી ગરદણી કે તમે 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ તો ઓલો કે એમ તો મારાય 50 રૂપિયા નથી તમારી પાસે. એ હામ વળી ગયા કે છે ને તો હું 100 લેવા આવ્યો તો ને તો ગા તો 50 રાખ્યા હતા ને 50 લઈ ગયો તો આવા ગાળિયા કર્યા આવા ગાળિયા ગમે એની ડોકમાં નાખી આવે એનું કરવું શું. ગજબના હોશિયાર માણસ છે. આવો હોશિયારી માણસે ભગવાને માણસને આપી છે પણ ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે આપી છે પણ એના આજ માણસોએ ગાળિયા ત્યારે કર્યા. વાત તો એની ઘણી છે પણ એક વાત કરી દઉં પછી આપણે પ્રસંગ ઉપર જઈ. એક જણાને આમ
વિચાર થયો, હોશિયાર માણસ કેવા થાય ભાઈ, નસીબ ના હોય. હમણાં મને ગામડામાં એક બાપા એક બહુ સારી વાત કર્યો. મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. મરી તો બે ગયા, ઓલા લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને ગોટો વરી ગયા. એક જણો બજારમાં નીકળ્યો, બજારમાં ખિસ્સામાં 4 હજારના વિચાર કર્યો રહનો ગ્લાસ પીવાય જાય એ રહે. રહનો ગ્લાસ 4 આનાનો આવતો એ વખતની આ વાત છે, અટાણે નથી આવતો. વિચાર કર્યો કે 4 આના ખિસ્સામાં છે, રસનો ગ્લાસ પીવાય જાય તો એ રહે. એક કામ કરું, દાઢીનો લપેટો લેવડાવી લઉં. બહાર ગામ જવું છે એટલે એ કારીગર ની પાસે જઈને કીધું કે દાઢીનો લપેટો લઈ લે. પણ દાઢીનો લપેટો લીધો, કારીગર ખુશ થઈ ગયો કે આ મારો ઘરાકે બહુ સારો છે. એટલે દાઢી લેતો લેતો કે બાલ કાપી નાખું તો કાપી નાખ. મનમાં વિચાર કર્યો જે થવાની છે થાય. હેઠું હું હાકડ ભોગવી, ખોટું બોલું, લોભ કરવો, હવે હું આવે નહીં આવે, આમાં માફો જવા દેવાય. હોશિયાર કેવા માણા. એટલે કે બાલ કાપીને કીધું તા તો કારીગર ખુશ થઈ ગયો. કાં તો ઘરાકે આ પેલું મળ્યું, બહુ સારું મળ્યું, કદાચ 5 રૂપિયા વધારે દેહે. એટલે બાલ કાપીને કે તેલ ચાલુ નાખું કે કોલગેટ, અસલ કોલગેટ, કોલગેટનો જમાનો હતો ત્યાં. એટલે કોલગેટ ના એક અસલ કોલગેટ તેલ આમ માથામાં ઘહવા માંડ્યો, ઢીકડીઓ મારવા માંડ્યો, ખુઈ ગયો ખુરશી ઉપર ઉડ્યો. ન્યા નીંદર આવી ગઈ. બોલો, ઠોહા મારી મારી ઉઠાડ્યો નીંદરમાંથી. કારીગર કે ઉઠ્યો. હા હા હા, લાકડા સાહેબ ડેમરે ચડ્યું, ખુરશી ઉપર છું ત્યાં સુધી જ માફો છે. પણ મારો હોશિયાર બહુ. ખુરશી હેઠો ઉતરીને એક રખડું છોકરો દોડ્યો આવતો હતો બજારમાંથી, એનું બાવડું પકડીને કે આ છોકરાને બાલ કાપી નાખો તો માર્કેટમાં કેરીયું લઈને આવું હમણાં. છોકરાને બાલ કાપીને કારીગર કે તારા બાપા હજી આવ્યા નહીં, તો મારા બાપા કેદી ના ગુજરી ગયા. અરે તે આ કોણ હતું ભૂખ જાણે, મને શું ખબર. મને કીધું બાલ કપી લીધા. મારે ઓમે બાલ કપવવા હતા. એક તો ઓલો મફત બધું સીતારામ કરી ગયો, આના બાલ કાપ્યા. હજી તો એ છોકરાના બાલ કાપીને કારીગર હમો નમો થાય તો એની માં એને ગોતતી શેરીઓમાંથી નીકળી, મારો છોકરો ક્યાંય ગયો, મારો દીકરો કોઈ ભાલ્યો, એને બાલ મોવાર રાખ્યા હતા. ઈ આને ઉડાડી નાખ્યા. અને બાઈએ જે હરાબ દીધા, મરી ગયા, તારો હર્ગમાં હારું નહીં થાય. કારીગરના બાઈના સમાધાન એક ભાઈ કરાવ્યા ને 5 પાયલી ઘઉં દીધા તો બાઈ ઘીરે ગઈ. આવા હોશિયાર પડના દીકરા હે. પણ મિત્ર ऐसा कीजिए કે જે ઠાલ તરીકા હોય, સુખ में पीछे રહે અને દુઃખ में आगे રોય. તો છેલ્લી કડી સાંભળજો કે ચાપટી પવા મંગાપતી તું બાલ બધું કુબેર નું રાજ રે, વાલે બધું કુબેર નું રાજ. ચપટી પવા મંગાપતી તું વાલે બધું કુબેર નું રાજ રે, વાલે બધું કુબેર નું રાજ. અને નાથ ના નાથે સેવા કરી, ઓલા નાથ ના નાથે સેવા કરી, એને માનું ન એ ગપસવી બનું, મિત્ર તો બનું એવો સુદામાન માધવા જેવો, બનું ભાઈ બંધ તો બનું એવો સુદામાન માધવા જેવો, બનું મિત્ર તો બનું એવો સુદામાન માધવા જેવો. વિચાર કરજો મિત્રો કે એક બાજુ દુનિયાની ગરીબી છે અને એક છાબડામાં દુનિયાની અમીરી છે. એનું મિલન તો આ દેશમાં જ થઈ શકે. ક્યાં સુદામાની ગરીબાઈ અને ક્યાં કૃષ્ણની સમૃદ્ધિ કલ્પના કરી કોઈ દી. ભાગવતનો આ જબરજસ્ત પ્રસંગ છે. થોડી અવર જવર ઓછી રાખજો દીકરીઓ. એટલું નહીં મિત્રો, હું તમને કહું છું લોક સાહિત્યકાર તરીકે કે ગરીબાઈના વાદળા જેની ઉપર વિરહાઓને ખબર પડે, માથાના હબાકા જેને નીકળ્યા હોય એને ખબર પડે, અને વીસીના ડંખ તો જેને લાગ્યા હોય એને ખબર પડે. ભાઈઓ હે, એક ખેડૂ એક રાજાને કે છે, રાજાએ કીધું ખોડા ઉપર બેહીને ગામડાના માણસને કે મજામાં? તો હા મજામાં.
કે તો એક ગાડું ઘઉં ને એક ડબ્બો ઘી ને ઘેરે મોકલી દીધો રાજા કે તારે ગામડાના માણસે કીધેલું મહારાજ સાંભળો તો શું કે હવે તમે ન પૂછો એ કોઈ દુખિયાની વાતું રે વાતડી રે માંડ ડોલે કોઈ ગરીબને પૂછતા નહીં મહારાજ કે તારી ગરીબાઈ કેવી છે ગરીબાઈ કદાચ કેવા બેસી ને તો શું પરિણામ આવશે સાંભળજો આના તમે વિચાર કરજો આ દેશમાં ભારતમાં જ્યાં સુધી પેટ પૂરતું ખાવા મળે ત્યાં સુધી વાંધો નથી પણ જઠરાગની જેદી જ્વાળા બહાર નીકળશે તેથી શું પરિણામ આવશે એની કલ્પના કરી લેજો તમે મિત્રો હા એટલે આ સંકેત કરે છે એક પ્રાચીન ગીત મહારાજ કોઈની ગરીબાઈને પૂછતાની તારી ગરીબાઈ કેવી છે હા કારણ કે મારી ગરીબાઈ એ ઓલા મંદિરો સાંભળે અમૃત ઘાયલ જેથી સોમનાથમાં ગયા ને સાહેબ ત્યારે અમૃત ઘાયલે કીધું સોમનાથ મંદિરના પટાંગણમાં કે યદી આવી ચડે ભૂખ્યો તો એને હાંકી કાઢે છે નથી કાંઈ પેટ જેવું અનકોટ એને જમાડે છે કરાવે છે મકાનો ખાલી અહીં મંદિરો બાંધવા માટે અહીં તો માનવને મારીને લોકો ઈશ્વરને જીવાડે છે અહીં તો માનવને મારી અને લોકો ઈશ્વરને જીવાડે છે ગરીબ માણસની ગરીબાઈને કોઈ દી મહારાજ પૂછતાની કેવી ગરીબાઈ છે સાંભળજો શું કે મારી ગરીબાઈ એ મંદિરો સાંભળે તો ઈ મંદિરોની મૂર્તિ વરુવે રે વાતડી રે માંડ ડોલે મારી ગરીબાઈ મારે કેવી નથી મહારાજ મંદિરોની મૂર્તિઓ રોવા માંડે હા માફ કરજો કોઈ ગરીબને પૂછતાની તારી ગરીબાઈ કેવી છે અને છેલ્લી વાત સાંભળી લ્યો મહારાજ કે મારી ગરીબાઈ એ સમસાન સાંભળે તો ઓલા મસાણો ના મૂળ દાવો રૂવે રે વાતડી જે રે માંડ ડોલે મારી ગરીબાઈ સમસાન સાંભળે તો મસાણો ના મૂળદાઓ રૂવે આ ગરીબાઈ વખતે સુદામાના પત્ની એટલું કીધું તું સુદામાને કે દ્વારિકા જાવ ને એ તો ક્ષત્રિય છે ને આપણે તો બ્રાહ્મણ છીએ તમે જાઓ દ્વારિકા માગવું નહીં પડે મને ખબર છે હું તમારી અર્ધાંગના છું બ્રાહ્મણ પત્ની કે તમને ન માગવાનું વ્રત છે તો હું પરણીને આવી તેદીની મને ખબર છે પણ માગવાનું હું નથી કહેતી તમે જૈન દ્વારિકા ઉભા રહો ને તો એ ક્ષત્રિય છે કૃષ્ણ છે સુદામા શું કે સાંભળજો મિત્રો દેવી તારી વાત સાચી છે પણ હું કૃષ્ણથી મોટો છું મોટી વાત છે આવો સુદામાએ કીધું હું જાઉં દેવી હું ન માગવાનું તમે કહો છો એમ હું જઈને ઉભો રહું ભલે પણ મારાથી પગ નથી ઉપડતો એનું કારણ હું કૃષ્ણથી મોટો છું કે તો શું વાંધો કે હું જાઉં અને કૃષ્ણ ના છોકરા બાલ ગોપાલ હળી કાઢી મારી પાસે કંઈક માગે તો મારે શું આપવું દેવી મારે કંઈક લઈ જવું જોઈએ અહીંયા સુદામાના પત્ની એટલું કીધું કે હું તમને નકે જવાનું પણ રાતમાં છોકરા ઉઠીને આજ રોવા મીડા માં અમને ખાવા દે અમારે કંઈક ખાવું એ તમે પુરુષ તરીકે સહન કરી શકો સુદામાની પત્ની કે પણ હું માં તરીકે ન સહન કરી શકું બહુ સાચી વાત પુરુષ છે કઠોર હૃદયનો છે માં છે કરુણાની મૂર્તિ છે માં સંતાનનું દુઃખ સહન ન કરી શકે એક વચ્ચે વાત કરી દઉં એક ગામડાની માં દીકરાના છોકરા નાના વિધવા પણ ગુજારે રહી એમાં પોતાના છોકરાઓને એમ કે બેટા હું રાહત કામમાં મજૂરી કરવા જાઉં છું અને આ ચીકું બાંધ્યું છે એમાં ભાતું છે પાડોશની કોઈ બેન આવી અને તમને ભાતું ખવડાવશે તમે ખાઈ લેજો એટલું કહી કસોટો વાળી જે માં મજૂરી વહી જાય
પાછળથી છોકરા રોતા 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 ભૂખ્યા થાય હેરીમાંથી તો આમ સીકા હમું જોઈને બે બિચારાઓ. માં કહેતી હતી કોક પાડોમાંથી આવશે, કઈ આવશે, કોણ આવશે? વળી રમવા મળી ગઈ પાછા, વળી ભૂખ્યા થાય, વળી આવે. માં કહેતી હતી કોક આવીને ઉતારીને દે, અંબાઈ એમ તો હતું નહીં. એમાં આવી માં આવી ગઈ, છોકરાએ હળી કાઢી, માં હવે અમને બહુ ભૂખ લાગી છે. બહુ રોવા મીના છોકરા. પાડોશની બાઈ આવીને એટલું કીધું, બેન એટલા બધા છોકરા રોવે છે તો આ ડબરામાંથી જે ટાઢું હોય ખવડાવી દે ને. ત્યારે જનની એટલું બોલી હતી, ડબરામાં કાંઈ નથી બેન, તઈ ખાલી ડબરો બાંધ્યો. હું એટલું કહું એટલે એની આશામાં આખો દી કાઢ નાખે તો હું હાજે વહી આવું કામ કરીને, એમાં કાંઈ નથી. આ માં કરી શકે. એટલે કીધું સુદામાના પત્ની કે હું તમને કેત નહીં, પણ રાતે છોકરા ઉઠીને જ રોવા માંડ્યા, માં મારે ખાવું છે. જાઓ ને દ્વારિકા. સુદામા કે મારે કંઈક લઈ જવું જોઈએ દેવી ત્યાં, એની હું વ્યવસ્થા કરી દઉં તમને. પાડોશમાંથી તાંદુલની પોટલી બાંધી લીરા વીટ્યાઓ. જાઓ. એ વખતે એ ગરીબ બ્રાહ્મણ પોરબંદર માંથી જેથી હાલતો થયો છે, દ્વારિકાને કેડે હાથમાં લાકડી, દુબળો દેહ, ઉઘાડા પગ, બગલમાં પોટલી, શ્રી કૃષ્ણનું સ્મરણ કરતો કરતો હાલ્યો જાય. પણ કવિ કે કેવો લાગે છે કે એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, ઈ ધીમે ડગલે જાય છે. દ્વારિકાના પંથે, પ્રભુ નગરીના પંથે પથિક ચાલ્યો જાય છે, એક બ્રાહ્મણ ચાલ્યો જાય છે. ધીરે ધીરે ઉઘાડા પગ, હલાય નહીં, થાકી જાય. નામ સુદામો મિત્ર પ્રભુનો, એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે. દ્વારિકાના પંથે, પ્રભુ નગરીના પંથે પથિક ચાલ્યો જાય છે, એક બ્રાહ્મણ ચાલ્યો જાય છે, એક બ્રાહ્મણ ચાલ્યો જાય. ધીરે ધીરે દ્વારકાના અર્ધે પલે પૂગ્યો તો થાકીને ઝાડવાના થડને નીચે બેહી ગયો. પછી વિચાર કર્યો સુદામાને કે હવે હું દ્વારકા નહીં પહોંચી શકું, એટલે આમ ઝાડના થડે ટેકો દઈને કૃષ્ણનું સ્મરણ કરતા કરતા આંખું વીંચીને બેહી ગયા. તા વટે માર્ગુ વાત કરતા કરતા નીકળ્યા. એક વટે માર્ગુ બીજાને કીધું કે ક્યાંથી આવી છો ભાઈ? કે દ્વારિકાથી આવું છું. ઓહો, હોનાની દ્વારિકા? તો હા. કૃષ્ણની સમૃદ્ધિની દ્વારિકા? તો હા. એ કૃષ્ણની હોનાની દ્વારિકા સુદામો સાંભળી ગયો ને તા પોરો થયો કે તું થયો દ્વારિકા ધણી, છોગાલા રણ છોડ, તો મારા અંગના મ્રોડ સૌ પલટાના સાંભળા. મારો બાપ હોનાની દ્વારિકાનો રાજા થઈ ગયો. સાંદીપની ઋષિના આશ્રમ પછી હું આજ એને મળીશી પોરોમાં પૂગી ગયો ભાઈ દ્વારિકાના દરવાજે. હો, માણસને જીવાડવા માટે બે જ વસ્તુની જરૂર છે. કોક દી જીવનમાં અનુભવજો, હવા અને હૂંફની જરૂર છે. હવા છે ને પરમાત્મા આપે, હૂંફ સગા સ્નેહી સંબંધી મિત્રો આપે છે. ગામમાં કોક દુબળા માણસને ત્યાં દીકરીના લગ્ન હોય ને તો 5 માણસ ત્રેવડ વાળા જઈને ખોખારો ખાઈને એટલું કહેજો મૂંઝાતો નહીં, ગણેશના કામ ઉકેલી લે ગણેશ, પણ તમારો પડકારો એનો પ્રસંગે ઉકેલી લે ભાઈઓ. શું થયો દ્વારિકા ધણી, છોગાળા રણ છોડ, તા તો મારા અંગના પ્રોડ સૌ પલટાણા સાંભળાય. દ્વારિકા આવી ગયો ભાઈ, કેમ જાવું અંદર? પેરા લાગી ગયા દ્વારિકાની હોનાની દ્વારિકામાં. ઉઘાડા પગ, દુબળો દેહ. દરવાજે જઈને પૂછ્યું, મને અંદર જવા દ્યો ને. કોઈ દ્વારપાલે કીધું, શું છે? મારે કૃષ્ણને મળવું છે. હો, કૃષ્ણને મળવું છે? હા.
આ તારો વેહ તો જો, તારી ગરીબાઈ તો જો, અમારી સમૃદ્ધિમાં આવડતો કૃષ્ણ કનૈયો એને તારે મળવું છે. હા, મારો એ મિત્ર છે. હે, મારો મિત્ર છે. ઓ, તારો મિત્ર છે એમ. આ દ્વારિકામાં દુકાળ પીડ્યો છે. તમને એમ થતું હશે કે આવું થયું હશે. થાય જ. અટાણે કલેક્ટરને મળવા જવું હોય તો પટાવાળો જો પરસેવો વાળી દેતો હોય તો હરે તો અખિલ બ્રહ્માંડનો માલિક ને હોનાની દ્વારિકાનો રાજા હતો, એની શું વર્ણન કોણ કરી શકે. એને કીધું જા જા, તારા જેવા તો કેટલા હાલ્યા આવે. માર્યો ધક્કો, ઈ સુદામો પડી ગયો. પડતો પડતો એટલું બોલ્યો કે મેં મરને કો નીમ હે, મરું તો હરિદ્વાર પર મરું. મેં મરને કો નીમ હે, મરું તો હરિદ્વાર પર મરું. હું મરવાનું નક્કી કરી નીકળ્યો છું. દ્વારપાળો સામે જોઈને પીડ્યો પીડ્યો સુદામો કે હું મરી જાઉં ને પછી કાલે અહીંથી કૃષ્ણ નીકળે અને તમને કોકને પૂછે કે આ કોણ મરી ગયું, તો હાથ જોડીને બ્રાહ્મણ વિનંતી કરે છે, એટલું કહેજો દયા લાવીને કે તારો મિત્ર સુદામો મરી ગયો છે. ઓ, એને એક દ્વારપાળને દયા આવ્યો. આપણે શું વાંધો કહેવામાં. ગયો અષ્ટપ્રધાનીઓની વચ્ચે હોનાના સિંહાસન ઉપર બેઠેલો કૃષ્ણ કનૈયો, દ્વારકાનો નાથ, દ્વારિકાનો ધણી, એને દ્વારપાળે આવીને એટલું કીધું, પ્રભુ દરવાજે એક માણસ મળવા આવ્યો છે. દુબળો દેહ છે, ઉઘાડા પગ છે, અંગ ઉપર એક પોતલી છે, હાથમાં લાકડી છે, તમારી મિત્રતાનો દાવો કરે છે અને નામ સુદામો છે. સુદામો શબ્દ જ્યાં સાંભળ્યું તો ખબર પૂછીને વાલો દોડા ગીરધારી રે, ખબર પૂછીને વાલો દોડા ગીરધારી રે. એ જીએન ત્રિકમે એ લીધા એકદમ તેરી રે. એને ત્રિકમે લીધા એકદમ તેડી રે આહુડાયા આંખમાં. અરે રે આહુડાયા આંખમાં. સુદામો શબ્દ નામ સાંભળી ચાખડિયું પડી રહી, પિતાંબર પડી રહ્યું, અષ્ટપટાણિયું જોરી દોડ્યો. એ માણસ દ્વારકાની બજારમાં એટલી ઝડપે કૃષ્ણ કોઈ દી દોડ્યો નથી. અને દ્વારકાની બજારની માલિપા એ માણસની નજરો મંડાણી, કૃષ્ણ ક્યાં જાય, કનૈયો ક્યાં જાય. એ સુદામાને હળી કાઢીને તેડી લીધા. આંખમાંથી દડ દડ આંસુ બન્યા કૃષ્ણને પડવા. ખંભે બેહાડી અખિલ બ્રહ્માંડનો માલિક જેથી દ્વારિકાની બજારમાં નીકળ્યો હશે, કે આ ભારત વર્ષનું ચિત્ર કેવું હશે. લોકો જોવે કૃષ્ણ કોને લઈને જાય છે. અષ્ટપટાણીઓ જોઈ રહી, કોને લઈને આવ્યા. સિંહાસન ઉપર બેઠા, હોનાના સિંહાસન ઉપર પધરાવ્યા ને ત્યારે સુદામાને એમ થયું, ઓહો, ક્યાં મારી ગરીબાઈ, ક્યાં આની સમૃદ્ધિ. આહા, ઠીક, આપણે ક્યાં કાંઈ માગવું છે, નહીતર એને શરમ ચડે ને. ઠીક, હું રાજી થયો. ગોરાણીએ હારું થયું આગ્રહ કરીને મોકલ્યો. હું આવ્યો તો મારા કૃષ્ણની સમૃદ્ધિના દર્શન તો કર્યા. હોનાના સિંહાસન ઉપર બેહાડ્યો. પણ મારે વાત ઈ કરવી છે કે ભગવાન કૃષ્ણ જ્યાં પગ આમના તળિયા સામે જોયું ત્યાં તો કાંટા ને કાંકરા ને લોહીની ધારું, લોહી પિતાંબર થયેલું છે પગના. પટરાણી પાણીની જારીલી ઊભી છે. કૃષ્ણ કઈ પાણી માગે ને કઈ પગ ધોવા માટે જારી આપે, પણ કૃષ્ણ પાણી ન માગ્યો. પણ સુદામાના પગના તળિયા જોઈ અને એટલી કરુણા આવી કે રોઈ પડ્યો. આંખમાંથી આહુની ધાર થઈ. કૃષ્ણના આહુડાએથી સુદામાના પગ ધોવાઈ ગયા. ભાઈ પૂછ્યું, બાપ ક્યાં હતા, સુધી ક્યાં હતો? સુદામા ગુરુના આશ્રમમાંથી નીકળ્યા પછી કોઈથી મળ્યો જ નહીં. કુટુંબના સમાચાર પૂછતા પૂછતા સુદામા બધા સમાચાર આપે
બહુ મજા છે, બહુ આનંદ છે બાપ. આ તો મને એમ થયું કે તારી પાસે જઈ આવું. વિચાર કરે કૃષ્ણ કે બગલમાં પોટલી છે એ લેવી છે. સુદામા વિચાર કરે છે કે પોટલી જો રહી જાય એમનેમ તો આબરૂ રહી જાય. આ તો અંતર્યામી છે ને. વાત માંડી. સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા યાદ છે? હા. ગુરુદેવનો આપણા ઉપર પ્રેમ કેવો? સુદામા કે હા. આપણે ગાયું ચારવા જતા એ યાદ છે? તો હા. એ વરોતા વરસાદની વાલીપા મેઘલી મનાણી હોય અને આપણે મોડું થાય અને ગુરુ પત્ની આપણી રાહ જોઈને ઉભા હોય આશ્રમને કાંઠે, એ તને યાદ છે? હા, મને બધું યાદ છે. સુદામા ઓલું યાદ છે? ઝાડવે ચડીને ઓરકોડામડી રમતા ઈ? તો હા, એ યાદ છે. સુદામા એક ઘટનાની તને ખબર છે? એક ટગલી ડાયરી ઉપર બેહીને ઝાડવે તું કંઈક કકડાવતો, મેં તને પૂછ્યું તું હું ખા, તે ના પાડી હતી કાંઈ નહીં. ઈ તો બારું કાઢ કરીને પોટલી બગલમાંથી ખેંચી. ઈ પોટલી ખેંચી અને લીરા છોડ્યા તા તો દારિદ્ર્યના ભૂકા નીકળી ગયા. લીરા છોડી તાંદુલનો એક બુકડો ભર્યો, બીજો બુકડો ભર્યો, ત્રીજે બુકડે તો કૃષ્ણ ફરીવાર રોઈ પડ્યો. પટરાણી હાથ પકડીને કહે છે, પ્રભુ કંઈક તો અમારે માટે રાખો. બધું આપી દેવું છે? એક પટરાણી પૂછે છે, પ્રભુ એટલું બધું રોવું કેમ આવે છે? કૃષ્ણ એમ કહે છે, દેવી હું શું વાત કરું તમને? આ હું જે ખાઈ રહ્યો છું, મિત્ર મારા માટે જે લઈ આવ્યો છે, એની મીઠાશની શું વાત કરું? આજ આ તાંદુલ ખાવાથી મને ગોકુળની મારી માં જશોદા યાદ આવી. એને મને આવા તાંદુલ ખવડાવ્યા હતા અને બીજા આ સુદામાએ ખવડાવ્યા. મને જશોદા યાદ આવી. કહેવાનો મતલબ સુદામા રોકાણા ઘણું. હાલતી વેળાએ કાંઈ માંગ્યું નહીં. હવે મારે રજા લઉં, મારે જવું છે. સુદામા હાલતા થયા. કૃષ્ણ એના સખાની સાથે એની વિદાય આપવા આવે. મિત્રોને એમ કહે છે કે આપણે સુદામાને મૂકી આવીએ. કાગ કે ઘણા દી રોક્યા અને લવજા માગવી પુરે રે. એ જીને કૃષ્ણની પાસે રે કાઈ નો માગ્યું રે. ધન ધન એની એ ધારણા રે કાઈ માગ્યું. મિત્રોને લઈને કૃષ્ણની વિદાય આપવા જાય. દ્વારકાનો સીમાડો આવ્યો ત્યારે સુદામાએ કીધું કૃષ્ણને કે હવે તમે પાછા વયા જાઓ. હવે તો આ મારું પોરબંદર દેખાય હામો. કૃષ્ણ કે સુદામા હજી થોડેક આગળ મૂકવા આવીએ. સીમાડો વટી ગયા પછી સુદામાએ કૃષ્ણને એટલું કીધું કે હવે એક ડગલું જો કાલિયા ઠાકર ત્યાંથી આગળ હાલ તો તને સુદામાના સોગંદ છે. ઉભી જા બાપ, હું જતો છું. સુદામા હાલતા છે ધીરે ધીરે ધીરે. કૃષ્ણ એમનેમ ખીલો થઈ ગયા. ન્યાઓ આંખનું મટકું મારતા નથી. સુદામો જાય જોવે છે પણ ઝાંખો ઝાંખો જયારે દેખાતો બંધ થયો ને ત્યારે કૃષ્ણ ધ્રુવક્યો મૂકી ગયા. એક મિત્ર બાવડું પકડીને કીધું, પ્રભુ હિંમત તો રાખો. કૃષ્ણના મોઢાના શબ્દો છે, સખા હું હિંમત કેમ રાખું? આજે બ્રાહ્મણ હેલો જાય છે, એની પવિત્રતાની હું શું વાત કરું? કૃષ્ણ કે હું ધારત તો મારી પાલખી ને પોરબંદર મૂકી આવત, પણ મારે મારા સુદામાને હલવવો છે. મારો સુદામો જેટલી ભૂમિમાં હાલે, જેટલા ડગલા માંડે એટલી ધરતી પવિત્ર થાય, એટલે મારે મારા સુદામાને હલવવો છે. પછી એ માણસે એના મિત્રએ એમ કીધું કે તમે એને ઘણું આપ્યું છે, મને ખબર છે, પણ પ્રભુ એક તમે થોડી ભૂલ કરી ગયા. શું?
એનો સખો છે કૃષ્ણને તો ઓળખે કે તમે ત્યાં મેલ તણી દીધા છે, ત્યાંની કાયા પલટ કરી નાખી પોરબંદરની. પણ પ્રભુ એક ભૂલ કરી તમે. કે શું ભૂલ કરી મેં? પ્રભુ તે ઈશારો કરી દીધો તો એને અહીંયા કે ત્યાં બધી વ્યવસ્થા થઈ ગઈ તો એને પોરબંદર લાંબુ ન પડત, પોરબંદરનો પંથ એને ટૂંકો પડત. ત્યારે જે કૃષ્ણ બોલ્યા છે કે મારાથી કેમ કહેવાય, માગવા આવનાર વ્યક્તિ જો માગી ન હોતી હોય તો હું દાતા કેમ કહી શકું કે મેં તને આટલું આપ્યું છે. मांगो आवनार माना रहीमन वो नर मर चुके कि जो घर मांगने जाए उनसे पहले वो मरे कि जिन मुख निकले नाय. रहीमन ओ नर मर चुके जो घर मांगने जाए. એટલે કીધું છે કે ચાપટી પવા મંગાપી દીધું વાલે બધું કુબેરનું રાજ રે, વાલે બધું કુબેરનું રાજ. પછાડા પછાડા ઈ તો પાણી દીજે જોન